જય શ્રી કૃષ્ણ. નૈતિક ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. તો શું બનાવશો? લચ્છા પરાઠા? હા, નાસ્તો થોડું કરી દઈએ ને. હા. તો ભાભી અહીંયા લચ્છા પરાઠા બનાવે છે. રોટલી વણી દીધી છે અને ઉપર બધા મસાલા નાખી દીધા છે અને પછી એના ઉપર થોડુંક તેલ નાખી અને બધું સ્પ્રેડ કરી દીધું છે. એને આ રીતે વાળી દેવાની છે અને પછી એને રાઉન્ડ કરી અને ફરી એકવાર વણી લેવાની છે. પછી એને શેકી દીધી છે. રેડી છે લચ્છા પરાઠા અને દૂધ. આજે છે સોમવતી 11 એટલા માટે હું અને ભાભી બંને આવ્યા હતા મહાદેવના મંદિરે મહાદેવના દર્શન માટે. રોશની ભાભીને છે 11નો ઉપવાસ એટલા માટે વેફર લેવા ઊભા રહ્યા છીએ. તો મંદિર જઈને આવી ગયા છે. રાવ્યાને સ્કૂલ છૂટવાનો ટાઈમ થઈ ગયો હતો તો ડાયરેક્ટ એને લેવા માટે આવી ગયા છીએ સ્કૂલ પર. તો આવી ગઈ છે રાવ્યા બહાર. તો હવે અમે જઈશું ઘરે. તો આજે પાછી તીવ્ર ફોલાય છે. લાગે છે રાતે તુવેર પાપડીનું શાક હશે એવું લાગે છે. અત્યારે જ છે. દાણા રીંગણનું શાક. રાવ સ્કૂલથી આવી ગઈ છે. નાઈને શું ખાય? બનાના. હેલ્ધી. તો શું કર્યું રાહુ આજે સ્કૂલમાં? અમે સ્કૂલમાં થોડુંક લખાયું, બે હોમવર્ક આપ્યા અને પછી અમે ખાવાનું ખાધું. શું લખાયું આજે? પોટેટો સેટ, પોટેટો એસ્ટેટ્સ. ઓકે. પછી નાસ્તામાં શું આપ્યું હતું? નાસ્તામાં દાળ ભાત. ઓકે. ખાધા તે? ભાભી જમવાનું બનાવે છે. હેલો. શું કરો છો? એવું? હા હા. તો જ્યોતિ મારા માટે ચા લાવી રહી છે. જ્યોતિ કેમ સ્માઈલ નથી મળ્યો? હમણાં ચોખ્ખી છું એટલે. તો અમે જઈએ છીએ ડીમાર્ટમાં. નૈતિકને ખાવા છે ડીમાર્ટ સ્પેશિયલ બિસ્કિટ. તો લઈ લીધા છે નૈતિકે તો એમના ફેવરેટ બિસ્કિટ ડીમાર્ટના સ્પેશિયલ. તો આજે તો છે ડીમાર્ટમાં બહુ જ ભીડ, બહુ જ પબ્લિક છે આજે તો અહીંયા. તો બધાને એકબીજાને ધક્કા મારી મારીને નીકળવું પડે છે. અમે તો ફટાફટ બિસ્કિટ લઈ લીધા. રાવ્યા માટે ડાર્ક ફેન્ટાસી લઈ લીધું અને યપ્પી નૂડલ્સ લીધા અને પછી અમે નીકળી ગયા ત્યાંથી કાઉન્ટર પર બિલ બનાવવા માટે. તો અહીંયા પણ એટલી જ ભીડ હતી. ત્યાંથી નીકળીને અમે આવ્યા હતા ભાભીના જે ઉપવાસ છે તો કંઈ ફરાળી મળે તો લઈ જઈએ એવું કરીને. આગળ તો ના મળ્યું પણ અહીંયા એક બીજી દુકાન છે ત્યાં આવ્યા છીએ, જોઈએ શું છે એમ. તો આજે રોશની ભાભીને છે 11નો ઉપવાસ એટલે અહીંયા સાબુદાણાની ખીચડી, વડા અને બીજું શું હતું? ભેળ હતી ફરાળી. તો લેવા માટે આવ્યા હતા. સાબુદાણાની ખીચડી લીધી છે. જો કોઈને ફરાળી અહીંયા લેવું હોય, બરોડામાં ખાવું હોય તો વડા છે અહીંયા, ફરાળી ભેળ છે અને સાબુદાણાની ખીચડી છે. ઉમા 4 રસ્તા મળે છે. શોપનું નામ શ્રીજી ફરાળી સેન્ટર છે. તો ડીમાર્ટમાંથી બિસ્કિટ લાવ્યા છે. ડીમાર્ટના સ્પેશિયલ કયા છે? યુનિબિક બિસ્કિટ. ઊંધું પકડ્યું છે. કેવો લાગ્યો રાવ? તમને તો ભાવે જ છે નહીં? એમ
નૈતિકની ઈચ્છા હતી આ બિસ્કિટ ખાવાની, એટલા માટે સ્પેશિયલ ગયા હતા લેવા. બીજા કયું ફ્લેવર લીધું છે? બીજું કયું ફ્લેવર છે? ચોકલેટ ને? આ કયું છે? બધા બદામ વાળું ફ્લેવર છે અને એક બીજું ચોકલેટ વાળું લીધું. તો ડીમાર્ટમાં થઈ ગયા ઘરે, રાવ્યાને ઘરે મૂકી દીધી છે. હવે આ ડ્રોય માટે જઈએ છીએ. ગઈકાલે તો નથી મળ્યા, આજે ફરીથી જઈએ, કંઈક મળી જાય તો ઠીક છે. જોઈએ છે, મળી જાય તો લઈ લઈએ. આવી ગયા છે અહીંયા એક શોપમાં, જોઈએ છીએ હવે. નૈતિક પૂછે છે જો મળી જાય તો ફાઇનલી અહીંયા મળી ગઈ છે અમને હાંડી. મળી ગઈ છે. એના માટે કવર લઈ લીધું છે. વેસ્ટર્ન ડિજિટલ 3 વર્ષની વોરંટી સાથે આપી છે. જો કોઈને લેવું હોય તો અહીંયા મળે છે. શોપનું નામ છે ગણેશ કોમ્પ્યુટર્સ, એરિયા સયાજી બાગ. તો આ છે ખાટુ શ્યામ બાબાનું મંદિર. આજે હતી 11સ, એટલા માટે આજે આટલી અહીંયા પબ્લિક બહુ જ જોવા મળી રહી છે અને એટલી મોટી લાઈન નથી ને અહીંયા, છેક સુધી લાઈન લાગેલી હતી. તો હવે આવી ગયા છે અમે અહીંયા પાણીપુરી ખાવા માટે. 7 ફ્લેવરવાળું પાણી હતું અહીંયા. બીજું બી અહીંયા બધી વસ્તુ હતી, દહીં પૂરી, ચટણી પૂરી. તો એક અમે આ બાસ્કેટ ચાટ ઓર્ડર કર્યો છે. તો આ ભાઈ બનાવે છે બાસ્કેટ ચાટ. તો રેડી થઈ ગયું છે અમારું બાસ્કેટ ચાટ. બહુ જ સરસ ટેસ્ટ હતો. જો કોઈને ખાવી હોય તો સુરસાગર તળાવ છે એની બિલકુલ સામે જ દુકાન આવેલી છે, રાજસ્થાન ભેળ. તો જઈ શકો છો તમે જો કોઈને ખાવી હોય તો. ત્યાંથી નીકળીને અમે આવી ગયા છે કાકાની ભાજીપાવ ખાવા માટે. તો નૈતિકે ભાજીપાવનો ઓર્ડર કરી દીધો છે. મારું બહુ ખાવાની ઈચ્છા નહોતી, એટલા માટે 1 પ્લેટ ભાજીપાવ મંગાવી છે અને 1 પ્લેટ ગુલાબજાંબુ મંગાવ્યા છે. અહીંયા લે. હાય કહી દે, હાય. શું નામ છે તારું? તો આવી ગયા પાછા ઘરે. શું ખાય છે રાવ્યા? સેન્ડવિચ આઈસ્ક્રીમ કોણે લઈ આપ્યું? કિનલ આંટી. અને આ કોણ છે? ખીર. રાવ્યાની ફ્રેન્ડ હે ને? તો રાવ્યાને જવાનું છે કાલે સ્કૂલમાં, એટલે સવારમાં ઉઠવાનું છે. એટલે રાવ્યા જાય છે સૂઈ જવા માટે. તો રહું, ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અગર વિડીયો ગમે તો લાઈક કરો એન્ડ શેર કરો એન્ડ કમેન્ટ કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાય.